મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ એ વિશે માહિતી મેળવી હતી. મૌર્ય સલ્તનતથી શરૂ કરી મુગલ શાસન, ત્યારબાદ 17મી અને 18મી સદીમાં અનુક્રમે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે થયો, એમાં જુદા જુદા આંકડાશાસ્ત્રીઓ જેવા કે ગોટફ્રીડ એકેનવોલ, ત્યારબાદ કાર્લ પિયર્સન, ફિશર, ગોસ વગેરેએ આમાં ફાળો આપ્યો. હવે પછીનો મુદ્દો આજે આ લેક્ચરમાં આપણે ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો ભારતમાં આંકડાશાસ્ત્રનો પ્રચાર અને વિકાસ કરવાનું શ્રેય ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી પીસી મહાલનોબિસના ફાળે જાય છે. તો પ્રોફેસર પીસી મહાલનોબિસે ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ કરવામાં ખૂબ જ અથાગ પ્રયત્ન કર્યો. તેમણે ઈસવીસન 1931માં, એ ખાસ યાદ રાખીશું, પ્રોફેસર પીસી મહાલનોબિસે ઈસવીસન 1931માં કોલકાતા ખાતે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા, જેને ઇંગ્લિશમાં ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ, ટૂંકમાં ISI તરીકે ઓળખીશું, એની સ્થાપના કરી. તો ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી? તો અહીંયા જવાબ આવશે કોલકાતા. ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી? તો ઈસવીસન 1931માં. ત્રીજો પ્રશ્ન પૂછી શકાય, ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો પ્રોફેસર પીસી મહાલનોબિસે કરી હતી. ઈસવીસન 1941માં કોલકાતા યુનિવર્સિટીમાં સૌ પ્રથમ અનુસ્નાતક કક્ષાએ, અનુસ્નાતક એટલે માસ્ટર કક્ષાએ, માસ્ટર ડિગ્રીની વાત આવશે, અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત કરી. તો કોણે? પ્રોફેસર પીસી મહાલનોબિસે ઈસવીસન 1941માં કોલકાતા યુનિવર્સિટીમાં સૌ પ્રથમ અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત કરી હતી. ઈસવીસન 1950માં સરકાર દ્વારા પીસી મહાલનોબિસ દ્વારા રજૂ કરવામાં આવેલી રાષ્ટ્રીય નિદર્શ તપાસ, એટલે કે એને ઇંગ્લિશમાં નેશનલ સેમ્પલ સર્વે ને માન્ય કરવામાં આવી. તો પ્રોફેસર પીસી મહાલનોબિસ દ્વારા રજૂ કરવામાં આવેલી રાષ્ટ્રીય નિદર્શ તપાસ એને ઈસવીસન 1950માં સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી, માન્ય કરવામાં આવી. ત્યારબાદ ઓક્ટોબર 1950માં માહિતી એકત્રીકરણનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવ્યો. એટલે કે ભારતમાં વસ્તી ગણતરી છે અથવા પંચવર્ષીય યોજનાઓ વિશેની જે માહિતી એના માટે એકત્રિત કરવાનો પ્રથમ તબક્કો ઓક્ટોબર 1950માં શરૂ કરવામાં આવ્યો. ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્ર સંશોધન સંસ્થા, અહીંયા નામ યાદ રાખીશું, ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્ર સંશોધન સંસ્થા, જેને ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એટલે ઇંગ્લિશમાં શોર્ટમાં કહીશું તો IASRI, ફરીથી ટૂંકમાં એનું નામ IASRI, જેનું ફૂલ નામ ઇંગ્લિશમાં થશે ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્ર સંશોધન સંસ્થા
એનું ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં ખૂબ જ યોગદાન રહેલું છે. તો અહીંયા પ્રશ્ન આપણને પૂછી શકાય કે ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં કઈ સંસ્થાનું યોગદાન રહેલું છે, અથવા તો IASRIનું પૂરું નામ જણાવો. તો ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્ર સંશોધન દ્વારા આંકડાશાસ્ત્રના વિકાસમાં ખૂબ જ યોગદાન આપવામાં આવેલું છે. આંકડાશાસ્ત્ર વિષયનો અર્થ, કાર્યક્ષેત્ર અને મર્યાદા ઉપર આધારિત 100 ઉપરાંત વ્યાખ્યાઓની સૂચિ WF વિલ્કોક્સે ઈસવીસન 1935માં એકત્રિત કરી હતી. તો અહીંયા આંકડાશાસ્ત્ર વિષયનો અર્થ, કાર્યક્ષેત્ર અને મર્યાદા ઉપર આધારિત 100 ઉપરાંતની વ્યાખ્યાઓની સૂચિની વાત છે. અહીંયા WF વિલ્કોક્સ નામના આંકડાશાસ્ત્રીએ ઈસવીસન 1935માં એકત્રિત કરી હતી. આંકડાશાસ્ત્રની વ્યાખ્યા ઉપર જઈશું. અહીંયા આપણે આંકડાશાસ્ત્ર એટલે આંકડાઓની પદ્ધતિસર માહિતી આપતું શાસ્ત્ર, એ વસ્તુ આપણે વિચારી, પરંતુ એ અર્થ અહીંયા એટલો સીમિત નથી. આંકડાશાસ્ત્ર શબ્દ એટલે ખૂબ વિશાળ અર્થમાં એનો આપણે સમજવાનો છે. અહીંયા આંકડાની માહિતી ઉપરાંત, આંકડાકીય માહિતી ઉપરાંત ગુણાત્મક માહિતીની પણ અહીંયા વાત આવશે. તો ક્રોક્સ્ટન અને કાઉડનના મતે, આ બે આંકડાશાસ્ત્રીઓ, ક્રોક્સ્ટન અને કાઉડનના મતે આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથક્કરણ અને અર્થઘટન કરે છે. જેવી રીતે વિજ્ઞાનની અંદર કોઈ પણ પ્રયોગ કરીએ તો પ્રયોગના અંતે અવલોકન કરવામાં આવશે. અવલોકન કર્યા બાદ એના પરથી જે પરિણામો મળે એના પરથી નિર્ણયો તારવવામાં આવે છે. તો અહીંયા પણ આંકડાશાસ્ત્રને એક વિજ્ઞાન તરીકે સ્વીકારવામાં આવે છે. તો મિત્રો, એ ખાસ ધ્યાન રાખીશું. અહીં એક માર્કમાં આપણને પ્રશ્ન પૂછી શકાય કે ક્રોક્સ્ટન અને કાઉડનના મતે આંકડાશાસ્ત્રની વ્યાખ્યા આપો. તો ક્રોક્સ્ટન અને કાઉડનના મતે આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથક્કરણ અને અર્થઘટન કરે છે. ફરીથી યાદ રાખીશું, આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથક્કરણ અને અર્થઘટન કરે છે. આધુનિક સમયમાં આંકડાશાસ્ત્ર માત્ર જથ્થાવાચક માહિતી માટે જ નહીં, અગાઉ મેં તમને કીધું એ પ્રમાણે ફક્ત આંકડાકીય માહિતીની વાત નથી અહીંયા, પરંતુ ગુણવાચક માહિતી માટે પણ વપરાય છે. તો આધુનિક સમયમાં આંકડાશાસ્ત્રનો અર્થ ફક્ત જથ્થાવાચક માહિતી પૂરતો સીમિત નથી, પરંતુ ગુણવાચક માહિતી માટે પણ વપરાય છે. આંકડાશાસ્ત્ર શબ્દ એ લેટિન શબ્દ સ્ટેટિસ્ટિકમ કોલેજિયમ, આંકડાશાસ્ત્ર શબ્દ એ લેટિન અંગ્રેજી શબ્દ જે હતો સ્ટેટિસ્ટિકમ કોલેજિયમ એટલે કે રાજ્યની સભા, અને ઇટાલિયન શબ્દ સ્ટેટિસ્ટા એટલે કે રાજ્યનો માણસ અથવા રાજકારણી, એના ઉપરથી ઉપજાવેલ છે. હાલના સમયમાં આંકડાશાસ્ત્રને વૈજ્ઞાનિક પદ્ધતિના એક સ્વતંત્ર ભાગ તરીકે ગણવામાં આવે છે. અહીંયા આપણે વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે એને સ્વીકારવાનું છે, કારણ કે હાલના સમયમાં આંકડાશાસ્ત્રમાં આપણે માહિતીનું એકત્રીકરણ, એનું પૃથ્થકરણ અને એના પરથી જે નિર્ણયો તારવી અને અર્થઘટન કરવાનું કાર્ય કરવાનું છે. માટે વૈજ્ઞાનિક પદ્ધતિના એક સ્વતંત્ર ભાગ તરીકે અહીંયા ગણવામાં આવે. ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની એક શાખા કાર્યાત્મક સંશોધન. ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની એક શાખા કાર્યાત્મક સંશોધનનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરી પ્રોજેક્ટમાં થયો હતો. ભારતમાં ઈસવીસન 1949માં હૈદરાબાદમાં
રિજિયોનલ રિસર્ચ લેબોરેટરી ખાતે કાર્યાત્મક સંશોધનનું એકમ અસ્તિત્વમાં આવ્યું હતું. તો અહીંયા 1 માર્કમાં પ્રશ્ન પૂછી શકાય કે ઈસવીસન 1949માં હૈદરાબાદમાં કયું એકમ અસ્તિત્વમાં આવ્યું હતું, અથવા તો કાર્યાત્મક સંશોધનનું કયું એકમ અસ્તિત્વમાં આવ્યું હતું? તો રિજિયોનલ રિસર્ચ લેબોરેટરી ખાતે કાર્યાત્મક સંશોધનનું એકમ અસ્તિત્વમાં આવ્યું હતું. તો હૈદરાબાદમાં કાર્યાત્મક સંશોધનનું એકમ ક્યારે અસ્તિત્વમાં આવ્યું હતું? તો ઈસવીસન 1949માં. કઈ જગ્યાએ? તો હૈદરાબાદમાં રિજિયોનલ રિસર્ચ લેબોરેટરી ખાતે. ઈસવીસન 1953માં કોલકાતા ખાતે કાર્યાત્મક સંશોધનની રીતનો ઉપયોગ કરી પ્રોફેસર પીસી મહાલનોબિસે બીજી પંચવર્ષીય યોજનાનું માળખું તૈયાર કર્યું હતું. અહીંયા 1953માં બીજી પંચવર્ષીય યોજનાનું માળખું કોણે? તો પ્રોફેસર પીસી મહાલનોબિસે તૈયાર કર્યું હતું, અને એમાં કાર્યાત્મક સંશોધનની રીતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આમ ભારતમાં તથા વિશ્વમાં આંકડાશાસ્ત્રની ઉપયોગિતામાં અને વિકાસમાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે.